આજે હું રાઠોડ કુશી આનંદ પરિવારના સંસ્કાર ગુરુ આવ્યો છું ગોગાપુરાની શાળામાં અને આ બે દીકરીઓને પૂછીશ કે સંસ્કાર શાળા શરૂ થવાથી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે। તો પહેલા આપણે દીકરીને પૂછીશું કે તમારા જીવનમાં સંસ્કાર શાળાથી કેવું પરિવર્તન થયું છે। મારું નામ રાઠોડ રાજાબા વિક્રમસિંહ, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી ગોગાપુરા મંદિર પ્રાથમિક શાળા છે। મંદિર સપ્તાહ પાઠ અમને ગુરુજીએ સમજાવ્યો, એના ઉપરથી અમને ખબર પડી કે મંદિરે રોજ જવું જોઈએ। આનંદ પરિવારમાં સુગંધ તમે જ્યારે ભવ્યમાન પાઠ ભણતા ત્યારે તમે કેવા નિયમો પાળતા અને એનાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે। મારું નામ રાઠોડ સરોજન દર્શન છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી ગોગાપુરા મંદિર પ્રાથમિક શાળા છે। અમે જ્યારે ભવ્યમાન પાઠ ભણતા હતા ત્યારે અમે ઘણા બધા નિયમો પાળતા હતા। રોજ મંદિરે જે ભગવાનના દર્શન કરવા, ઘરેથી શાળામાં આવતા પહેલા માતા પિતાને દર્શન કરવા, બીજા ઘણા બધા વગેરે, મોબાઈલ ન જોવો, સોપારી ન ખાવી, વ્યસન ન કરવો, તે ઘણા બધા નિયમો પાળતા હતા। હવે 2000 વર્ષથી તમારી શાળાની અંદર સંસ્કાર શાળા ચાલે છે, તો સંસ્કાર શાળામાં તમને બીજા કયા એવા જે છે કે પ્રોગ્રામો કરવામાં આવે છે કે જેના આધારે તમે તમારા જીવનમાં નવું કરતા શીખ્યા, દાખલા તરીકે રક્ષાબંધન, વક્તવ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તો શું તમે એમાં ભાગ લીધેલો છે? હા, અમે એમાં ભાગ લીધેલો છે। વક્તૃત્વ સ્પર્ધામાં મને 3 વખત નંબર આવ્યો અને એમાં પણ મને મેડલ મળેલું છે। સરસ। તો ભવિષ્યમાં આનંદ પરિવાર ચાલે અને એનાથી બાળકોમાં શું સુધારો થાય એવું છે એ તમને લાગે છે? હા, અમે એવું લાગે છે કે સંસ્કાર શાળામાંથી વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો બધો સુધારો થાય છે। બરાબર। તો સંસ્કાર શાળા છે એ આ બનાસકાંઠામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચાલે તો કેવું રહેશે? તો ઘણું સારું રહેશે, કેમ કે આટલા બનાસકાંઠામાં ચાલે તો આટલા બધા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર આવે, વિદ્યાર્થીઓના જીવનમાં તો આખા સમગ્ર દેશમાં ચાલે તો બધા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર આવે। સરસ। તો એના વિશે ગોગાપુરા શાળાના શિક્ષકનું થોડું ગોગાપુરા શાળાની અંદર સાહેબ તમે સંસ્કારનું જે મારી શાળા સંસ્કાર શાળા ચાલે છે તો એ તમને વિષય કેવો લાગે છે? ખૂબ સુંદર વિષય છે, કારણ કે બાળકોની જે સંસ્કારની અછત હતી તે હાલ સંસ્કાર જોવા મળે છે। બરાબર। અને ભવિષ્યમાં જે આ સંસ્કાર ગુરુ તરફથી જે પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે છે, જે નીતિ નિયમો શીખવવામાં આવે છે અને એના આધારે તમારી શાળાનું પરિવર્તન બાળકોમાં તમને જોવા મળે છે? અમારી શાળામાં ખૂબ પરિવર્તન જોવા મળે છે। જે બાળકો પડીકીઓ ખાતા હતા એ બધા બંધ થઈ ગયા, મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ભણતરમાં વધુ ધ્યાન આપે। સરસ। તો આવી રીતે આનંદ પરિવાર એક વ્યક્તિને સુધારવાનું કાર્ય કરી રહ્યું છે અને સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યું છે, કારણ કે વિદ્યા ઓછી હશે તો પણ ચાલશે, પરંતુ બાળકની અંદર સંસ્કાર હશે તો એ સંસ્કારી બાળક જીવનમાં સૌથી વધુ મહત્વનું ગણાશે। જેથી જે પૂજ્ય ગુરુ મહારાજ ચાલો બનાસકાંઠાને સંસ્કાર બનાવે છે એ અભિયાન દ્વારા બાળકોની અંદર સંસ્કાર શીખવાનું કાર્ય